નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વોટ્સએપ વાપરનારાઓ માટે મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં રહેતા અને ઇન્ટોના પઠ્ઠા ચલાવતા યુવાન સાથે સાયબર ફ્રોડની ઘટના બની છે, જેમાં સાયબર ગઠિયા દ્વારા વોટ્સએપ પર આરટીઓ ચલણ લખેલી ફાઇલ મોકલી, જે ઓપન કરતા સાથે જ મોબાઈલ હેંગ થઈ ગયો હતો અને અલગ અલગ 4 ટ્રાન્ઝેક્શન મારફત કુલ 2 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થતા યુવાને 1930 સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. રાજકોટમાં રહેતા શૈલેષભાઈ ચિંચુવાડિયાએ જણાવ્યું હતું કે પોતે ઇન્ટોના ભઠ્ઠા ચલાવે છે. ગત શનિવારે તેમના મોબાઈલમાં વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો અને તેમાં એક ફાઇલ મોકલી હતી, જેમાં આરટીઓ ચલણ લખેલું હતું. પોતાના ટ્રેક્ટરનો કદાચ કોઈ મેમો આવ્યો હોઈ શકે તેવું સમજી વોટ્સએપ પર આવેલ આરટીઓ ચલણ લખેલી ફાઇલ ખોલી હતી. ફાઇલ ખોલતાની સાથે જ મોબાઈલ હેંગ થઈ ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ 4 ટ્રાન્ઝેક્શન થકી તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ 2 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. જે બાદ આજે તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સાયબર ફ્રોડ અંગે ફરિયાદ આપી હતી. હાલ પોલીસે ફ્રોડ અંગે ટેકનિકલ પુરાવો મેળવી સાયબર ફ્રોડ અંગે તપાસ હાથ ધરી છે.